ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગઈકાલે આપણે જોયું કે વિદુરજી જે છે જે જતા રહ્યા હતા એ પાછા આવે છે. બધા વિદુરજીનું સ્વાગત કરે છે કેમ કે વિદુરજી છે એ સર્વનો આત્મા સ્વરૂપ હતા. બે પાંડવોના કાકા અને એ પાછા કાકા એવા હતા કે બહુ એને પ્રેમ કરનારા હતા ને હંમેશા એનું રક્ષણ કર્યું, એનો જીવ બચાવવા માટે ઘણા પ્રયત્નો એમણે કરેલા. એટલે પણ પાંડવોને એના પ્રત્યે ખૂબ પ્રેમ હતો, એમને પણ પાંડવો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. એટલે એ પાંડવો એમનું સ્વાગત કરે છે, એમની પૂજા કરે છે. એમને ઘણા વખતથી આવ્યા એટલે એમને શાંતિથી એને જમાડે છે, એ આરામ કરે છે. અને પછી જે છે યુધિષ્ઠિર એને પ્રશ્ન કરે છે કે તમે ક્યાં ક્યાં ફરી આવ્યા. ક્યાં ક્યાં ફર્યા મીન્સ કે તમે કઈ કઈ જગ્યાએ યાત્રા કરી, કોને કોને મળ્યા, તમે કેવી રીતે રહ્યા, તમારું ખાવાનું શું થયું, તમે ક્યાં રહેતા હતા, એ બધું એણે પૂછ્યું. અને એ પ્રકારે પછી વિદુરજી એમને બધી વાત કરી અને કહ્યું કે હું આટલા આટલા બધા તીર્થોમાં રહ્યો હતો ને બધી એમણે ટૂંકમાં વાત કરી. પણ ગઈકાલે આપણે વાત કરી એમ કે આવા વિદુરજી જેવા સંત પુરુષ જે છે એનું જે તીર્થાટન જે છે એ તીર્થાટન કેવું છે, તીર્થોને પવિત્ર કરવા માટે છે. જ્યારે પવિત્ર માણસો જે છે એ તીર્થમાં જાય છે ત્યારે તીર્થો પવિત્ર થઈ જાય છે. બરાબર છે કે જે લોકો એક પાપ કર્યા હોય એ લોકો તીર્થાટન કરે કે જેથી એના પાપનું નિવારણ થાય. ગંગા સ્નાન, યમુના સ્નાન બધું જે છે તો એ બધું કરવા માટે જાય. પણ જે સંત પુરુષો જે છે એ જાય ત્યારે એને કોઈ લેવા દેવાનું નથી, એને કોઈ પુણ્ય નથી જોઈતું કે હું ગંગામાં જઈને સ્નાન કરું તો મને પુણ્ય મળી જાય, કે હું તીર્થોમાં જઈને ભગવાનના મંદિરમાં દર્શન કરું તો મને પુણ્ય મળી જાય, એવું નથી હોતું. છતાં પણ એ લોકો જાય છે કેમ કે એને કોઈ લઈ નથી લેવાનું, પરંતુ એના જવાથી તીર્થો પણ પવિત્ર થતા હોય છે. એટલે એ તીર્થી કુર્વંતી તીર્થાની, જે તીર્થોનું તીર્થપણું જે છે એ આવા સંત પુરુષોને કારણે રહેતું હોય છે. પછી બધું પૂછે છે કે તમે બધા કુશળ તો છો ને,
અને તમે જઈ આવ્યા તો તમારો બધું વાત કયો એટલે બધી વાત કરે છે, પણ એક વાત વિદુરજી નથી કરતા. કઈ વાત નથી કરતા? જો ઇત્યુક્તો ધર્મરાજેન સર્વમ તત્ સમવર્ણયત યથાનુભૂતમ ક્રમશઃ એટલે પોતે ગયા અને પાછા આવ્યા ત્યાં સુધીમાં ક્રમશઃ ક્યાં ક્યાં ગયા અને ક્યાંથી કોને મળ્યા બધું એણે કહ્યું. પરંતુ વિના યદુકુલક્ષયમ, એક વસ્તુ એમણે જે જોઈ હતી એને વાત ન કરી. એ કઈ વાત હતી? યદુકુળનો જે ક્ષય થયો એ વાત એને ન કરી, કેમ કે પાંડવોને બહુ પ્રેમ હતો ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી અને બધા વિષયમાં ખૂબ પ્રેમ હતો. એટલે એનાથી દુઃખ થાય એ જોઈ નહોતા શકતા કે પાંડવો જેથી દુઃખી થાય, એટલે એને પાંડવોને આ વાત ન કરી, બાકી બધી વાત કરી. અને આ પ્રકારે વિદુરજી જે છે એ શું કહે છે કે જેમ દેવોનો સત્કાર થાય એવો એનો સત્કાર કર્યો. એ પ્રકારે એ ઘણો સમય ત્યાં રહ્યા. ત્યાર પછી એક શ્લોકમાં કહે છે કે આ વિદુરજી કોણ હતા. એ 15મા શ્લોકમાં કહે છે, જે ગઈકાલે આપણે બાકી હતું ત્યાંથી આપણે આગળ જોઈએ. શું કહે છે 15મા શ્લોકમાં? કહે છે અભિભ્રતર્યમાદંડમ યથાવદઘકારિષુ યાવદ દધાર શૂદ્રત્વમ શાપાદ વર્ષશતમ યમઃ. અભિભ્રત અર્યમા દંડમ. અર્યમા જે છે એને દંડ ધારણ કરેલો. દંડ ધારણ કરેલો એટલે દંડ એટલે આપણે યમદંડ તરીકે ઓળખીએ છીએ. અર્થાત યમરાજાનું જે કાર્ય જે છે એ અર્યમા નામના દેવતા કરતા હતા. યથા વદધકારીષુ, ક્યાં સુધી? તો કે જ્યાં સુધી યમરાજને જે પાપનું ફળ ભોગવવાનું હતું ત્યાં સુધી. યાવત દધાર શૂદ્રત્વ, એમને શ્રાપ મળેલો, યમરાજાને પણ શ્રાપ મળેલો કે જાઓ તમે શુદ્ર યોનિમાં જન્મ લ્યો. એટલે યાવત દધાર શૂદ્રત્વમ શાપાદ વર્ષશતમ યમઃ, અને એમાં 100 વર્ષ તમે રહેજો, એવો એને શ્રાપ મળેલો. યમરાજાને શ્રાપ કોણે આપ્યો? શા માટે શ્રાપ આપ્યો યમરાજાને? તો એવી કથા આવે છે કે એક રાજ્ય હતું. રાજ્યમાં માંડવ્ય ઋષિ રહેતા હતા. એટલે માંડવ્ય ઋષિ રાજ્યમાં નહોતા રહેતા, વનમાં રહેતા હતા. અને એ રાજ્યમાં ચોરોએ ધાડ પાડી રાજાના મહેલમાં, અને બધું ધન જે છે, ઘણું બધું ધન જે છે, ચોરો જે છે ચોરીને જતા રહ્યા. સૈનિકો એની પાછળ દોડ્યા એને પકડવા માટે થઈને. એટલે બધા ચોરો ભાગીને ગયા વનમાં, કારણ કે રાજ્યમાં તો પકડાઈ જાય એટલે ભાગ્યા વન તરફ ભાગ્યા. એટલે સિપાહીઓ પણ એની પાછળ વન તરફ ભાગ્યા. એમાં માંડવ્ય ઋષિના આશ્રમમાં આવીને એને ધન છે એ છુપાવી દીધું. પછી તો બધા પકડાઈ ગયા, અને માંડવ્ય ઋષિના આશ્રમમાંથી જ આ ધન મળ્યું. એટલે બધા જે સિપાહીઓ હતા એ ચોરની સાથે માંડવ્ય ઋષિને પકડી ગયા અને એને દંડ આપ્યો. રાજાએ કંઈ પણ વિચાર કર્યા વગર કે આ ઋષિ છે એ થોડી ચોરી કરે, પણ એને એવું જ માની લીધું કે આ ઋષિ જે છે એ ચોર છે. કે ધન એની કુટિયામાંથી મળ્યું, એની ઝૂંપડીમાંથી મળ્યું, એટલા માટે થઈને પછી એને સૂડી ઉપર ચડાવ્યા. સૂડી ઉપર તો ચડાવ્યા, પણ માંડવ્ય ઋષિ જે છે એ તો મહાન તપસ્વી હતા. એટલે એ તો કઈ મૃત્યુ પામ્યા નહીં. સામાન્ય રીતે ગમે તે માણસને સૂડી ઉપર ચડાવે એટલે માણસ મરી જ જાય એમ, પણ માંડવ્ય ઋષિને કઈ ના થયું એમ. એ તો એમને એમ બેઠા રહ્યા સૂડી ઉપર. તો બધા લોકોએ રાજાને જઈને વાત કરી કે મહારાજ આવું બન્યું. રાજાને એમ થયું કે આ તો કોઈ ઋષિ છે અને કોઈ મહાન તપસ્વી ઋષિ લાગે છે, આ કોઈ સામાન્ય ચોર નથી. એટલે પછી એને સૂડી ઉપરથી ઉતારે છે અને રાજા છે એની પાસે ક્ષમા માંગે છે કે મને માફ કરી દો, હું તમને ઓળખી ના શક્યો. હું એવું સમજો કે તમે કોઈ તપસ્વી નથી, પણ તપસ્વીના વેશમાં ચોર છો કોઈ, એટલે તમને સૂડી ઉપર ચડાવ્યા અને મને ક્ષમા કરી દો. એટલે એને માફી માંગી. માંડવ્ય ઋષિ પણ બહુ દયાળુ હતા, એટલે એને ક્ષમા આપી દીધી. પણ એને વિચાર આવ્યો
કે મને આવો દંડ મળ્યો શું કામ? મેં તો કંઈ કર્યું નહોતું, હું તો ઝૂંપડીમાં મારું તપશ્ચર્યા કરતો હતો અને આ ચોરોએ આવીને ધન અહીંયા નાખ્યું અને એમાં મને પકડી ગયા અને એમાં મને દંડ મળ્યો. ખરેખર મેં કોઈ કર્મ કરેલું નહોતું આની અંદર, તો મને કયા કર્મનું ફળ મળ્યું? કયા કર્મના ફળને કારણે હું આવો દુઃખી થયો અને મારે સૂર્ય ઉપર ચડવું પડ્યું? એટલે એણે યમરાજાને પૂછ્યું કે બતાવો કે મારો કયો દોષ હતો કે જેને કારણે મને આ દંડ મળ્યો. એટલે કહ્યું કે ઋષિવર, તમે જ્યારે નાના હતા ને ત્યારે તમે એક તણખલાથી તમે આપેલી આપણે અને શું કહીએ પતંગિયું જે હોય ને પતંગિયું, એ પતંગિયાને તમે તણખલાથી જે છે એમાં તમે એ તમારું જે ધાર હતી ને એમાં તમે પતંગિયાની પાંખમાં તમે ધાર ઉંચાડી હતી અને પતંગિયાને જે દુઃખ થયું હતું એ દુઃખ તમારે ભોગવવું પડ્યું આજે આટલા વર્ષો પછી. એટલે કહે છે કે ત્યારે તો હું બહુ નાનકડો હતો, મારી ઉંમર 5 વર્ષ કરતા પણ 2 વર્ષના હતા ને એ સમયે એને આ કર્મ એનાથી થયું. એટલે કહ્યું કે નાનું બાળક જે છે એને કંઈ ખબર નથી હોતી. નાનું બાળક હોય ને એને કોઈ કર્મ વિશે ખબર નથી હોતી, સારું શું ખરાબ શું કરાય શું ના કરાય, નાના બાળકને ખબર નથી હોતી. એટલે યમરાજાને કહે છે કે તમે આ મને વધારે પડતો દંડ આપ્યો છે, માટે આજથી હું તમને શ્રાપ આપું છું કે જાઓ તમે જે એ તમે શુદ્ર યોનિમાં જન્મ લ્યો. એક બીજું કે તમે આ ખોટું કર્યું છે, એટલે હું આજથી એક નિયમ બનાવું છું કે આજથી 5 વર્ષ સુધીના બાળકો જે કંઈ કર્મ કરશે એ કર્મનું કોઈ ફળ નહીં હોય. એટલે કદાચ એનાથી પુણ્ય થાય કે પાપ થાય તો 5 વર્ષના બાળકો હોય ત્યાં સુધીમાં એના દ્વારા જે કંઈ કર્મ થાય છે એ કર્મથી જે છે એ મુક્ત રહે છે. પણ યમરાજે આવડો મોટો દંડ આપ્યો એક નાનકડી વાત માટે થઈને, એટલે કે છે કે તમે મને બહુ વધારે પડતો દંડ આપ્યો માટે તમે પણ દંડને લાયક છો. હવે એમ કરીને યમરાજાને દંડ આપ્યો માંડવ્ય ઋષિએ, તમે જાઓ શુદ્ર યોનિમાં જન્મ લ્યો. એ જ યમરાજા એ આના રૂપે હતા, આપણા વિદુરજી રૂપે હતા. વિદુરજી એ જ યમરાજાનો જ ખરેખર અવતાર હતા. ટૂંકમાં વિદુરજી વિશેની પૂર્વ જન્મની બધી વાતો છે. ઓકે, તો અભિપ્રદર્યમા દંડમ યથા અવઘકારીષુ યાવત દધાર શુદ્રત્વમ શાપાદ વર્ષ શતમ યમઃ. આવો શ્રાપ જે છે એ યમરાજાને મળ્યો હતો અને એટલે એ જ યમરાજા આ વિદુરજી રૂપે જન્મ લીધો હતો. ઓકે, થોડો સમય પસાર થયો એટલે કહે છે હવે અહીંયા કે હવે બધા જે છે આમ જો તો બધા સુખી છે, પાંડવો બધા હવે સુખી છે, કેમ કે હવે આમ કોઈનો ભય નથી. એટલે એનું વર્ણન એક શ્લોકમાં કરે છે. યુધિષ્ઠિરો લબ્ધ રાજ્યઃ દ્રષ્ટ્વા પૌત્રમ કુલંધરમ ભ્રાતૃભિર્લોકપાલાભૈઃ મુમુદે પરયાશ્રિયા. યુધિષ્ઠિર લબ્ધ રાજ્યઃ, જેને રાજ્ય પ્રાપ્ત થઈ ગયું છે, 14 વર્ષનો વનવાસ કર્યો અને ત્યાર પછી મહાભારતનું યુદ્ધ કર્યું, ત્યાર પછી આ પાંડવોને રાજ્ય મળ્યું અને યુધિષ્ઠિર જે છે એ રાજા બન્યા. એટલે યુધિષ્ઠિર લબ્ધ રાજ્ય, એને જોયું દ્રષ્ટવા પૌત્રમ કુલંધરમ, પૌત્રનો જન્મ થયો. ઉત્તરાએ બાળકને જન્મ આપ્યો, પરીક્ષિતનો જન્મ થયો. એટલે એ બધા જે છે એ ખૂબ ખુશ થયા, ખૂબ સુખી થયા કે ચાલો આપણો કોઈક વંશ તો રહ્યો, કેમ કે બીજા બધા મૃત્યુ પામ્યા છે, વંશમાં કોઈ હતું નહીં. આ એક બાળક જે છે ભગવાને આપ્યું, જેનું ભગવાને રક્ષણ કર્યું અને એ બાળક બચી ગયું, આપણો વંશ ચાલુ રહ્યો. ભ્રાતૃભિર લોકપાલાભૈઃ મુમુદે પરયાશ્રિયા. અને પછી જે છે એના ભાઈઓ જે છે એ ભાઈઓ, યુધિષ્ઠિરના ભાઈઓ કેવા હતા? લોકપાલ જેવા બધા એના ભાઈઓ હતા કે જે એનું ચારે બાજુથી રક્ષણ કરતા હતા અને રાજ્યનું બરાબર ચાલે બરાબર ધ્યાન રાખતા હતા. અને મુમુદે પરયાશ્રિયા, ખૂબ ધન સંપત્તિ એમણે પ્રાપ્ત કરી
અને ખૂબ આનંદથી એ લોકો રહ્યા. અને ધીમે ધીમે સમય પસાર થતો જાય છે. એટલે કે છે એવમ ગૃહેષુ સક્તાનામ પ્રમત્તાનામ તદીહયા અત્યક્રામદ વિજ્ઞાતઃ કાલઃ પરમ દુસ્તરઃ. સમયનું કામ કરે છે. આ બધું થઈ ગયું. હવે પરમ દુસ્તરઃ કાલઃ. હવે ભયંકર કાળ સમય હવે આવે છે. એવમ ગૃહેષુ સક્તાનામ પ્રમત્તાનામ તદીહયા અત્યક્રામત અવિજ્ઞાતઃ. અત્યક્રામત એટલે ઓળંગવા માટે થઈને, અવિજ્ઞાતઃ જાણતા નથી હોતા. આ બધા લોકો જે છે એવમ ગૃહેષુ સક્તાનામ, ઘરની અંદર જે લોકો આસક્ત હોય છે ને એને પ્રમત્તાનામ તદીહયા, એ લોકો એ ગૃહસ્થાશ્રમની અંદર એવા બધા ખોવાઈ જાય છે કે સમય ક્યાં જતો રહે છે એને ખબર નથી પડતી. એટલે કે છે કે આ જે છે આવો સમય જે છે અર્થાત પોતાનું આયુષ્ય જે છે, કાલ આયુષ્ય જે છે એ માણસનું ક્યાં જતું રહે છે ખબર નથી પડતી. કોઈને તમે પૂછો કે બરોબર હું તો હમણાં જો નાનકડો હતો ત્યારે આ સ્કૂલમાં ભણતો હતો, પણ તમે નાના હતા એને 80 વર્ષ થઈ ગયા. ક્યાં આયુષ્ય સમય ક્યાં જતો રહે છે એ ખબર નથી પડતી. હમણાં આમ હતું, હમણાં હું આ જોતો હતો ને કોઈને અરે અમે હતા ત્યારે ઘીનો ભાવ આટલો હતો, સોનાનો ભાવ આટલો હતો, હવે આ ઘી આટલું મોંઘું થઈ ગયું, સોનું આટલું મોંઘું થઈ ગયું. એ બધું જતું રહ્યું. એ સમય જે છે બધો બહુ જલ્દી પસાર થઈ જાય છે. એટલું જ નહીં, અહીંયા જે સમય પસાર થઈ ગયો છે એમાં બે પ્રકારનો છે. એક તો આયુષ્ય જે છે એ માણસનું એ ધીમે ધીમે વધતું જાય છે. એને એમ નથી લાગતું કે હું હવે મોટો થઈ ગયો, કે હું વૃદ્ધ થઈ ગયો, કે હવે મૃત્યુ મારી નજીક આવી ગયું છે. રોજ માણસ અરીસામાં પોતાનું મોઢું જુએ છે, રોજ એને એવું જ લાગે છે હું એવો ને એવો જ છું. 50 વર્ષથી રોજ જોતો હોય માણસ, 50 વર્ષથી એને એમ જ લાગે કે હું એવો ને એવો જ છું. પછી પેલા જોયું કે એકાદ વાર સફેદ આવ્યો ખેંચીને કાઢ નાખે કે સફેદ વાળ આવ્યો કાઢ નાખે. પણ એ સફેદ વાળનું એવું છે કે જેમ તમે ખેંચો ને એમ એ વધે. કોઈને ખબર નહીં હોય પણ સફેદ વાળનું એવું છે કે સફેદ વાળ જે માણસ ખેંચી કાઢે ને એને વધુ બીજા સફેદ વાળ ઉગે જલ્દી. એટલે એ જે સફેદ વાળ જે છે કેમ કે ખેંચે એટલે એનું મૂળિયો જે ખેંચાય ને એમાંથી એનો જે રસ જે નીકળે એ ચારે બાજુ ફેલાઈ જાય છે અને એને કારણે વધુ ને વધુ વાળ સફેદ થાય છે. ઓકે, પાછા આવીએ તો એ માણસ પોતાની જાતને હંમેશા એવો જ માને છે કે હું યુવાન જ છું, પણ ધીમે ધીમે એ વાળ સફેદ થતા જાય છે અને એ ધીમે ધીમે વૃદ્ધાવસ્થા પણ આવતી જાય છે અને પોતાનું આયુષ્ય ક્યાં જતું રહે છે એ ખબર નથી પડતી. એમ અહીંયા પણ એવું જ થાય છે કે લાંબો કાળ બધાનો પસાર થઈ ગયો, મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, યુધિષ્ઠિર રાજા બની ગયા, પરીક્ષિતનો જન્મ થઈ ગયો, વિદુરજી પાછા આવી ગયા અને આ રીતે બધું ઘણો બધો સમય આમ પસાર થઈ ગયો. હવે વિદુરજી જે છે એ ધૃતરાષ્ટ્રને કહે છે કે બસ બહુ સમય પસાર થઈ ગયો. આજે યુધિષ્ઠિરની ઉંમર અને ધૃતરાષ્ટ્રની ઉંમર વચ્ચે કેટલો તફાવત હોય. એવું કહે છે કે ભગવાન ભીષ્મ પિતામહ 160 વર્ષના હતા અને દ્રોણાચાર્ય ને વગેરે બધા 80 વર્ષની ઉંમરના હતા જ્યારે યુદ્ધ થયું ત્યારે. તો એ વખતે જ્યારે યુદ્ધ થયું ત્યારે દ્રોણાચાર્ય ને બધા જે 80 વર્ષના, ભગવાન પણ 80 વર્ષના, તો એ બધાનું આયુષ્ય 100 વર્ષનું હતું. એટલે આ ધૃતરાષ્ટ્ર વગેરે જે છે વિદુરજી એ બધા લગભગ 100 વર્ષની આસપાસ પહોંચી ગયા હતા. એટલે હવે વિદુરજી જે છે એને કહે છે, એને જાણી લીધી કાળની ગતિ. એક તો સમયનું પરિવર્તન આવી રહ્યું છે, જે આપણે 4 યુગ કહીએ છીએ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ. એમાંથી જે દ્વાપર યુગ જે છે એ પૂરો થઈ ગયો. હવે નવો કાળ આવે છે કલિયુગ. એ કાળ જે છે કે કામ એક દિવસમાં બદલી ન જાય કે હવે નવો કાળ આવી ગયો, એવું ના થાય એક દિવસમાં બદલી જાય. પણ એ સમયની પરિવર્તન જે દેખાય સમાજની અંદર દેખાય કે હવે કલિયુગ આવ્યો. એટલે એ જે કાળનું પરિવર્તન છે, સમયના તો જ્ઞાતા હતા, વિદુરજી ખૂબ નાની હતા
એટલે સમયના તો જ્ઞાતા હતા, એને ખબર પડી ગઈ કે હવે આ કલિયુગ જે છે એ શરૂ થઈ ગયો છે. અચ્છા, એટલે એ વિદુરજી જે છે વિદુરસ્તદભિપ્રેત્ય ધૃતરાષ્ટ્રમ ભાષત રાજન નિર્ગમ્યતામ શીઘ્રમ પશ્યેદમ ભયમાગતમ. હવે ભય આવી ગયો છે. ભય આવી ગયો છે એટલે શું? આમ તો કાળ બરાબર છે, પણ કાળ બે પ્રકારનો બદલે. હવે કાળ આવ્યો છે એટલે તમારો અંતિમ સમય હવે નજીક આવી ગયો છે. વિદુરઃ તદ અભિપ્રેત્ય ધૃતરાષ્ટ્રમ અભાષત. એને ધૃતરાષ્ટ્રને કહ્યું, રાજન નિર્ગમ્યતામ શીઘ્રમ. રાજન, હવે તમે જલ્દી ઘરમાંથી નીકળી જાઓ. હવે સમય, હવે કાળ, હવે જે છે અંતિમ સમય નજીક આવી ગયો છે. અને હવે આ રાજ્યમાં રહેવાનો સમય નથી. હવે તમારો સમય છે ખરેખર તો, કેમ કે રાજ્યમાં રહીને ધૃતરાષ્ટ્ર જે છે એ ઈશ્વરનું કે ભજન કરતા એવું સાંભળવામાં નથી આવ્યું. એ હંમેશા રાજ્યની ચિંતા કરતા હોય. એટલા માટે પહેલાના જમાનામાં શું હતું? વનગમન હતું. એ લોકો વનમાં જતા રહેતા. એટલે 51, 52 આ બધા વનગમન, કે હવે વનમાં જાઓ, 51 વન થઈ ગયા. વનમાં ભલે પતિ પત્ની સાથે જાય, સાથે રહીએ, વાનપ્રસ્થ આશ્રમ જેને આપણે કહીએ, એ વાનપ્રસ્થમાં રહીએ. પણ પછી જે દરેક માણસ શું કરે છે કે એ જે 4 આશ્રમ છે એ બધા ઘરમાં જ આવી જાય છે. એના જન્મથી બ્રહ્મચર્ય, ગૃહસ્થ આશ્રમ ને વાનપ્રસ્થ ને સંન્યાસ બધું ઘરમાં જ આવી જાય છે. નથી એને એમ થતું કે હવે આ સંન્યાસ આશ્રમનો સમય આવ્યો છે તો હું સંન્યાસી જેવું જીવન જીવું. ભલે સંન્યાસ લઈને આજકાલ તો હવે વન રહ્યા જ નથી. એટલે વનમાં જવાનું, સંન્યાસી એટલે શું? વનમાં જાય, ગિરી ગુહામાં રહીએ, બરાબર છે. હવે એવું નથી, ગિરી ગુહા હિમાલયમાં છે, પણ હવે એ બધું જેને કહેવાય ને કે બધી મર્યાદા છે એની પણ. એટલે હવે એવી કોઈ પરિસ્થિતિ નથી કે બધા ઘર છોડીને બધા જતા રહીએ. પણ એટલીસ્ટ આપણે એમ કહીએ કે વ્યવહારના દૃષ્ટિકોણથી આપણે કહીએ કે દરેક વ્યક્તિ ઘરમાં રહીએ, સંન્યાસીની જેમ રહે. 60 વર્ષ પછી જે છે ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ? સંન્યાસી જેમ. હવે હું સંન્યાસી છું, અર્થાત સંન્યાસી છું એટલે શું? હવે 60 વર્ષ પછી મારું જે જીવન જે છે એ ઈશ્વર પ્રાપ્તિ માટે હોવું જોઈએ. પેલું ગીત હતું ને કે બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કર રોયા. તો એ બુઢાપો આવે પણ જે છે એ બાળપણ હતું ગયું, યૌવન જતું રહ્યું. હવે વૃદ્ધાવસ્થા આવી છે. અને આ વૃદ્ધાવસ્થા શેના માટે છે? હવે આગલા જન્મની તૈયારી માટે છે. આપણા કોઈનું મૃત્યુ થતું નથી, પણ હવે બીજો જન્મ છે. પણ બીજા જન્મમાં આપણને શું મળવાનું છે? તો કે આપણે કરેલા સત્કર્મો એ આપણને એ ફળ આપવાના છે. તો હવે પછીનો સમય એવો બની જાય કે જેથી ઈશ્વરની આરાધના થાય, આપણે ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, સંસારમાંથી મુક્ત થઈએ. જો સંસારમાંથી મુક્ત થવાનું ન મળતું હોય તો એટલીસ્ટ પરલોકની તો ચિંતા કરીએ કે આ લોકમાં તો આપણે સુખેથી જીવા, હવે પરલોકમાં પણ આપણે સુખેથી જીવીએ. મૃત્યુ પછી જે છે પણ આપણે પરલોકમાં જઈએ ને ત્યાં સુખેથી જીવીએ, એટલું પણ માણસ નથી વિચારતો હોતો. અને એ પોતાનું ઘર, મારો દીકરો ને મારું પૌત્ર ને મારી દીકરી ને. એક ભાઈને કહું કે ભાઈ કેમ તમે સત્સંગમાં નથી આવતા? શું કરું સ્વામી, અમારો પૌત્ર છે ને એને નિશાળે તેડવા મૂકવાનું કામ મારું છે. કઈ રે રાખો, છૂટતું નથી. અમુક સમય આવે ત્યારે એ દીકરાને પણ કહેવું પડે કે ભાઈ તું ગમે એમ કરીને મેનેજ કર, હું તને મદદરૂપ થાવ, એમાં કોઈ ના નથી. ઘરની અંદર રહેતા હોય તો દરેક વ્યક્તિની ફરજ છે કે એ મદદરૂપ થાય. પણ એ મદદરૂપ થવામાં ક્યાંક બોર્ડર રાખવી જોઈએ કે ભાઈ આપણે મદદરૂપ થઈએ, પણ કેટલા? તો કે આપણે જે કરવું છે એમાં કોઈ તકલીફ ના થવી જોઈએ. ઓકે, બાળકને તેડવા મૂકવા જવું છે, કાંઈ વાંધો નહીં, તમે તેડી આવો, મૂકી આવો, પણ પછી તો તમે ભગવાનનું નામ લ્યો. ભાઈ એ નથી લેવાતું. પછી એ જે છે ગપચપ કરવામાં જ એનું બધું સમય પસાર થતો હોય છે. એટલે પહેલાના જમાનામાં હતું કે એનો હતો રાજા હતો, ધૃતરાષ્ટ્ર તો રાજા હતા. એટલે હવે વિદુરજી કહે છે હવે તમે આ છોડી દો, આ જગ્યા છોડી દો, આ રાજ્ય છોડી દો અને આ ઘર છોડી દો. રાજન નિર્ગમ્યતામ શીઘ્રમ પશ્યેદમ ભયમાગતમ. આ ભય આવી ગયો છે. ભય આવ્યો છે એટલે શું? હવે મૃત્યુ નજીક આવ્યું છે. હવે અને ઓમે સમય બહુ ખરાબ આવે છે હવે નજીકમાં. એટલે હવે તમે
આ રાજ્ય અહીંથી તમે છોડીને નીકળી જાઓ. અચ્છા, એ કહે છે, જો શું કહે છે, પ્રતિક્રિયા ન યસ્યેહ કુતશ્ચિત કર્હિચિત પ્રભો સ એવ ભગવાન કાલઃ સર્વેશાન્ન સમાગતઃ. હે પ્રભુ, એમના મોટા ભાઈ હતા ને એટલે ભગવાન સમાન હતા, એટલે કહે છે કે હે પ્રભુ, હવે આ લોકમાં હવે કોઈ તમે કંઈ કરી નથી શકો એના વિશેષ. કારણ કે અમુક ઉંમર થઈ જાય ને પછી માણસની બધી શારીરિક શક્તિ છે ને ક્ષીણ થઈ જાય છે, અને એને કારણે પછી માણસ બીજું કંઈ કરી નથી શકતો હતો. અને પરિસ્થિતિ એવી જ આવી જાય છે કે હવે એને કંઈ કરવાનું રહેતું નથી હોતું. જ્યારે કરવાનું હોય ત્યારે બરાબર છે કે એની જવાબદારી હોય, પણ હવે ધૃતરાષ્ટ્રને શું કરવાનું છે? એમના બધા દીકરાઓ મૃત્યુ પામ્યા છે. પેલા એ રાજા, ધૃતરાષ્ટ્ર પેલા રાજા હતા, કેમ કે પાંડુ જે છે એ મૃત્યુ પામ્યા હતા એટલે ધૃતરાષ્ટ્રને રાજ્ય મળ્યું હતું, એટલે ધૃતરાષ્ટ્ર રાજા હતા. તો હવે એ રાજા પણ નથી, હવે એને કંઈ કરવાનું નથી, નથી એની કોઈ ફરજ, નથી એની કોઈ જવાબદારી, નથી એને કંઈ કરવાનું. હવે એને શું કરવાનું છે? કશું જ કરવાનું બાકી નથી રહ્યું, અને જે કરવાનું છે બધું પૂરું થઈ ગયું હવે. એટલે કહે છે કે હવે તમારું જે કંઈ કરવાનું રહેતું નથી, બરાબર છે. કુતશ્ચિત કર્હિચિત પ્રભો સ એવ ભગવાન કાલઃ સર્વેશામ ન સમાગતઃ. અને આ મૃત્યુનો સમય જે આવે છે ને એનો પણ કોઈ પ્રતિકાર નથી કરી શકતું. કોઈ પોતાની જાતને રોકી ના શકે કે હું ગરડો થયો, નહીં મારે ગરડું નથી થવું, મારે ગરડું નથી થવું, એવું કોઈ કહી શકે નહીં, કોઈ ના કહી શકે. એટલે કે છે આ જે છે આ પ્રતિક્રિયા ન યસ્ય, આની કોઈ પ્રતિક્રિયા નથી. જ્યારે વૃદ્ધત્વ આવે છે, જ્યારે સમય માણસનો શારીરિક રીતે જે છે પૂરો થવા આવે છે, નજીક આવે છે, શરીરનું આયુષ્ય પૂરું થવા આવે છે, એને કોઈ રોકી નથી શકતું. એટલે કહે છે કે હવે તમારો આ સમય આવ્યો છે, કોઈ ક્યારેય કોઈ પણ રીતે એને રોકી નથી શકતું. સ એવ ભગવાન કાલઃ સર્વેશામ ન સમાગતઃ. એ જ કાળ જે છે આવે છે, પણ કયા રૂપે આવે છે? સ એવ ભગવાન, એ ભગવાન કાળ રૂપે આવે છે. કેમ કે જેમ આપણે કહીએ ને કે વૃક્ષ હોય ને તો એના પાંદડા બહુ મોટા થઈ જાય ને પછી પાન ખરાવે, પાન ખરાવે એટલે બધા પાન ખરી જાય. પણ બધા પાન શું કામ ખરી જાય? કે જો બધા પાન ખરી જાય ને તો નવી કૂંપણો આવે. એમ આ વૃદ્ધાવસ્થા કેવી છે કે જો વૃદ્ધાવસ્થા પૂરી થાય ને તો ફરી નવું જીવન મળે. બીજું, કારણ કે વૃદ્ધાવસ્થા પછી મૃત્યુ આવવાનું છે, અને મૃત્યુ પછી શું થશે? ફરી નવું જીવન મળશે. એવું નથી કે મૃત્યુ એટલે જીવનની પૂર્ણાહુતિ થઈ ગઈ, મૃત્યુ પછી નવું જીવન મળવાનું છે. પણ આ મૃત્યુનો કાળ કેવો છે? એ ભગવાન જ લઈ આવે છે કે હવે આ વ્યક્તિ જે છે આ શરીરમાં રહીને વધારે કંઈ કરી નહીં શકે, એટલે હવે એને નવું શરીર આપવું જોઈએ. આ શરીરનું પ્રારબ્ધ પૂરું થાય છે, માટે ભગવાન પોતે જ કાળ બનીને એની પાસે આવે છે, અને એ જ કાળ જે છે એ આપણી પાસે આવ્યો છે. અને જેનું મૃત્યુ થાય છે ત્યારે એનું શું થાય છે? તો કહે છે કે જ્યારે માણસનું મૃત્યુ થાય ને ત્યારે એના પ્રાણ જે છે ને એ નીકળી જાય છે, અને એને ખબર પડે કે મારા પ્રાણ નીકળ્યા. એ પોતાના પ્રાણને રોકી નથી શકતો કે હું મારા પ્રાણને રોકી રાખું, પ્રાણને રોકી શકું. એને ઈચ્છા હોય છે કે હું મરી ન જાઉં, મારે પ્રાણ નીકળી ન જાય, પણ છતાં એમાં એનું પોતાની કોઈ શક્તિ જે છે કામ નથી લાગતી. એ પ્રાણ જે છે એ જતા જ રહે છે. એટલે કે જે 20મા શ્લોકમાં કહે છે, યેન ચૈવાભિપન્નોયમ પ્રાણૈઃ પ્રિયતમૈરપી જનસદ્યો વિયુજ્યેત કિમુતાદ્યૈર્ધનાદિભિઃ येन च एव अभिपन्नः अयम प्राणैः प्रियतमैः अभि. દુનિયાની અંદર ગમે તે વસ્તુ હોય, પ્રાણ એટલે પ્રાણ તો માણસને સૌથી પ્રિય હોય, પણ એ પ્રાણ જે છે એ પ્રિયતમ હોવા છતાં પણ એ પ્રાણને પોતે રોકી નથી શકતો, એ પ્રાણ નીકળી જાય છે. બરાબર છે? તો પછી બીજાની તો વાત ક્યાં કરવી? માણસને સૌથી અત્યંત પ્રિય હોય
તો પોતાના પ્રાણ છે. એ મૃત્યુનો સમય નજીક આવે છે ને ત્યાર પછી પ્રાણ ઉપર એનો કાબુ નથી રહેતો. અહીંયા બહુ વિસ્તાર નથી કર્યો, પરંતુ દરેક વ્યક્તિનું જ્યારે મૃત્યુ આવે ને ત્યારે પ્રાણ ઉપર પછી એનો કાબુ ના રહે, મન ઉપર પોતાનો કાબુ ના રહે. એટલે જેમ જો અમુક લોકો બહુ વૃદ્ધ થઈ જાય ને પછી એને ભાન ન રહે, શું બોલવું, કેટલું બોલવું, ક્યારે બોલવું, કાંઈ ભાન ના હોય. પછી ઘરમાં કહે કે તમે બહુ બોલ કરો છો, શાંત રહ્યો ને. એ પોતા એને નથી એને કાબુ રહેતો, એને સમજણ નથી પડતી કે અમુક જગ્યાએ ના બોલાય, જ્યાં ન બોલવા જેવું હોય ત્યાં ના બોલાય, છતાં એ બોલ કહીને જ રાખતા હોય. એ શું બતાવે છે કે હવે એના મન ઉપર કાબુ નથી રહ્યો. એટલે લોકો એમ કહે ને કે ભાઈ શાસ્ત્રમાં પણ એવું કહ્યું છે કે મૃત્યુ સમયે તમે ભગવાનને યાદ કરો ને તો તમે ભગવાનના ધામને પામો. પણ મૃત્યુ સમયે ભગવાનને યાદ કરવાની તાકાત તો હોવી જોઈએ ને માણસમાં. કે મૃત્યુ સમયે શું થાય, જેમ મૃત્યુ નજીક આવતું જાય એમ પછી છે ને માણસની વિચાર કરવાની શક્તિ પણ ધીમે ધીમે ક્ષીણ થતી જાય. એને શું વિચાર કરવો છે એ પોતે જાતે નક્કી ના કરી શકે. એટલે ઘણા લોકો એવા હોય છે કે મૃત્યુ સમય નજીક આવે પછી પેલા કે આલ્યું માળા કરો ને, એ માળા એમને પડી હોય, માળા કરતા જ ના હોય. કેમ કે હવે એનો મન ઉપર કાબુ નથી રહ્યો. તો મન જે છે એ ક્યાં સહજતાથી જતું રહે, કાબુ તો નથી રહ્યો પણ ક્યાંક તો મન જશે ને. તો મન જાય ક્યાં ખબર છે, આ જીવન જેનું પ્રાધાન્ય આપ્યું હોય ને એમાં સહજતાથી મન જાય. જો આ જીવન ધનનું પ્રાધાન્ય આપ્યું છે તો મન ધનમાં જાય. વહુને કે વહુ બેટા જરાક ઓલો ડબ્બો ખોલતો, ઘઉંનો ડબ્બો ખોલતો, એમાં ઓલા કળા રાખ્યા છે બરાબર પડ્યા છે ને. પહેલાના જમાનામાં બેંકના લોકર નહોતા, એટલે બધી વસ્તુઓ ક્યાં સંતાડે, કે ઘઉંના ડબ્બામાં છે કે સંતાડી દે. હવે એના મગજમાં બહુ એનું મહત્વ હોય કે આ મારા હાથના કળા છે, સોનાના કળા છે. એટલે થોડો સમય થઈને વરી વહુને કે જો તો ઓલા કળા બરાબર પડ્યા છે ને, જો તો ઓલા કળા બરાબર પડ્યા છે ને, કેમ કે એનું મન ત્યાં જ છે. એટલે એને કળ યાદ આવશે, ભગવાન યાદ નહીં આવે. કેમ કે એના જીવનમાં એ સોનાના કળાનું બહુ મહત્વ હોય, એને કારણે એને કળાની ચિંતા થતી હોય. પણ એને એમ ન થાય કે હું ભગવાનનું નામ લઉં, ભગવાનનું ચિંતન કરું. એટલે જે લોકો આવા હોય છે એનું મન આમાં જ રહેતું હોય છે. અને એટલા માટે જ કે જો તમે નિયમિત તમે ભગવાનનું નામ લેતા હો ને તો મન છે સહજતાથી ભગવાનનું નામ લે છે. એના માટે તમારે કંઈક વિશેષ કરવાની જરૂર નહીં રહે. મૃત્યુ સમયે તો મન ઉપર આપણું કાબુ જતો રહે, પણ મન સહજ રીતે ભગવાનમાં કેવી રીતે જાય કે જો આ જીવન આપણે ભગવાનને યાદ કર્યા હોય અને ભગવાનનું આપણા જીવનમાં મહત્વ હોય તો આપણને ભગવાન યાદ આવે. એટલે આજે છે કે શું કહે છે કે લોકો ઈચ્છતા નથી કે મારો ધનથી વિયોગ થાય, લોકો ઈચ્છતા નથી કે મારા પ્રાણથી વિયોગ થાય, પણ એ બધું થાય જ છે. એમાં કંઈ કહેવાનું કોઈ જરૂરિયાત જ નથી. અને હવે માણસના જીવનમાં વૈરાગ્ય જેને ન આવતો હોય ને એને પછી એને ચાબખા મારવા પડે. આમ બધાને કંઈ ચાબખા મારવાની જરૂર નથી, પણ જે માણસ ઘર છૂટતું ના હોય ને એને પછી ચાબખા મારવા પડે. અને આ ધૃતરાષ્ટ્ર એવા હતા કે જેનાથી ઘર છૂટતું નહોતું. એટલે હવે વિદુરજી એને ચાબખા મારે છે કે તમે અહીંયા શું કામ પડ્યા છો. હવે માણસને શું કરવું પડે કે એના જીવનમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે કંઈક રસ્તો લઈ આવવો પડે, તો જ માણસના જીવનમાં વૈરાગ્ય આવે. અહીંયા વિદુરજી જે છે ધૃતરાષ્ટ્રને એવું તો શું કહે કે જેથી ધૃતરાષ્ટ્રના જીવનમાં વૈરાગ્ય આવી જાય, એવું એ કહે છે. જો બહુ સરસ છે, જાણવા જેવું છે. શું કહે છે 21મા શ્લોકમાં કહે છે પિતૃભ્રાતૃસુરત પુત્રાહ હતાસ્તે વિગતમ વયઃ આત્મા જરયાગ્રસ્તઃ પરગેહમુપાસસે. એવું કે છે હું આ પૈડા છો અહીંયા, આવું જ કેજો વિદુરજી, આવું જ કે છે. આ શું આ તમે અહીંયા પૈડા છો? કેમ તો કે અહીંયા કોણ છે તમારું? તમારું કોઈ છે નહીં અહીંયા. પિતૃ ભ્રાતૃ સુહૃદ પુત્રાહ હતાહ. તમારા પિતા જે છે, તમારા ભાઈઓ જે છે, તમારા સુહૃદ જે છે, તમારા મિત્રો જે છે, તમારા દીકરાઓ જે છે, હતાહ, એ બધા મરી ગયા છે, હવે કોઈ છે નહીં. વિગતમ વયા,
અને તમારું આયુષ્ય વિગતમ વયઃ, વયઃ એટલે ઉંમર, હવે તમારી ઉંમર પણ પૂરી થઈ ગઈ છે. આત્મા ચ જરયા ગ્રસ્ત, જો બહુ સમજવાની જરૂર છે. જો અહીંયા કહે છે આત્મા ચ જરયા ગ્રસ્ત, આત્મા છે ને એ જરયા વૃદ્ધાવસ્થાથી ગ્રસ્ત થઈ ગયો છે. એટલે અહીંયા બરાબર શું સમજવાની જરૂર છે કે અહીંયા આત્માનો અર્થ શરીર થાય છે. શાસ્ત્રની અંદર આત્મા જે છે ને એ ઘણા અર્થમાં વપરાયેલો શબ્દ છે. આત્માનો અર્થ શરીર થાય, આત્માનો અર્થ મન થાય, આત્માનો અર્થ બુદ્ધિ થાય, આત્માનો અર્થ અહંકાર પણ થાય, આત્માનો અર્થ જીવાત્મા પણ થાય અને આત્માનો અર્થ પરમાત્મા પણ થાય છે. તો એ અહીંયા કઈ જગ્યાએ આત્માનો અર્થ શું કરવો એ બરાબર સમજીને આપણે આગળ ચાલવું પડે. અહીંયા શું કે છે આત્મા જ જરયાગ્રસ્ત. ખરેખર આત્મા કોઈથી જરાથી ગ્રસ્ત ન થઈ જાય, પણ આત્મા એટલે શરીર. આ શરીર જે છે એ હવે તમારું શું થયું છે? ઘરડું થઈ ગયું છે. જરયાગ્રસ્ત. પરગેહમ ઉપાસસે, અને બીજાના ઘરમાં તમે પડ્યા છો. શુદ્ધ ગુજરાતીમાં કહે છે કે આ હું તમે કોકના ઘરમાં પડ્યા છો. તમારું કોઈ છે નહીં હવે અહીંયા. તમારા બાપા વયા ગયા, તમારા દીકરાઓ વયા ગયા, તમારા સંબંધીઓ વયા ગયા, બધા મરી ગયા, કોઈ છે નહીં તમારું અહીંયા. આ હું કામ કોકના ઘરમાં પડ્યા છો તમે? માણસ આમ છાપકો મારે એકદમ, કોકના ઘરમાં તમે શું કામ પડ્યા છો? હજી કે છે આગળ એવો મોટો ચાપકો મારે છે ને ધૃતરાષ્ટ્ર તૈયાર થઈ જાય છે કે ચાલો હવે જઈએ અહીંથી. અહો મહીયસી જંતોહો જીવિતાશાયયા ભવાન. અહો મહીયસી જંતોહો જીવિતાશાયયા ભવાન. ભીમેન વાર્જિતમ પિંડમ આદત્તે ગૃહપાલવત. અહો મહીયસી જંતોહો. આહા, શું માણસની જીવવાની ઈચ્છા છે. અહો મહીયસી, આશા છે. કેવી આશા છે? જીવિત આશા, જીવવાની આશા. માણસની જીવવાની આશા કેવી મહાન છે કે આવું હોવા છતાંય માણસ પડ્યો રહે છે એમ કે હવે આમાં કઈ રહેવા જેવું નથી. નથી એનો દીકરો, નથી ભાઈ, નથી સગા સંબંધીઓ, નથી એના માતા પિતા, કોઈ નથી રહ્યું, અને છતાંય કોકના ઘરમાં પડ્યું રહેવું. એ કહે છે કે ઓહો, તમારી તો જીવવાની આશા બહુ છે, અને છતાંય હજુ છેલ્લે કહે છે કે આ તમને ખાવું કેમ ભાવે છે? કેમ? ભીમેન અવર્જિતમ પિંડમ. આવર્જિતમ પિંડમ. ભીમેન, પિંડમ એટલે અન્ન. આ ભીમ તમારા માટે અન્ન લઈ આવે છે. કેમ કે એના દીકરા તો કોઈ રહ્યા નતા, તો માણસ અન્ન કોનું ખાય છે? તો પાંડવોનું જ અન્ન ખાય છે ને. અને એમાં પાંડવોને ખાસ કરીને ભીમનું નામ લે છે. પાંડવો એટલે તો પાંચે પાંચ પાંડવો થાય ને. યુધિષ્ઠિરનું નામ લઈ શકાય, અર્જુનનું નામ લઈ શકાય, પણ વિદુરજી ભીમનું નામ લે છે. ભીમેન આવર્જિતમ પિંડમ. આ ભીમ દ્વારા લઈ આવેલું અન્ન જે છે આ દત્તે, તમે ખાવ છો. આ કોણ? ભીમસેન જે તમારો હો દીકરાને મારી નાખ્યા, એ જ આ ભીમ છે. અને એનું અન્ન તમે ખાવ છો, એ લઈ આવે છે, અને તમે એનું અન્ન ખાવ છો. પણ કેવી રીતે ખાવ છો? એવું ચાપકો મારી દે છે ને કે જે ગૃહપાલવત. ગૃહપાલ એટલે ઘરનું ધ્યાન રાખનારો. તમે બહાર જાઓ, અહીંથી ઘરનું કોણ ધ્યાન રાખતું હોય? કૂતરો. ઘરમાં પાળેલો કૂતરો હોય, તમે જતા રહ્યો, કૂતરો બેઠો હોય, ઘરનું ધ્યાન રાખે. તમે જાઓ એટલે પૂંછડી પટપટાવો તો તરત જ તમારી પાસે આવે. જેમ પાળેલો કૂતરો હોય અને એ ઘરનું ધ્યાન રાખતો હોય, એ કૂતરો એને તમે એક રોટલો નાખી દો એટલે ખાઈને પડ્યો રહે. એમ વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે તમે તો હાવ કૂતરા જેવા છો. ચોખ્ખું જ કહે છે કે કોકના ઘરમાં પડ્યા રહ્યો છો. આ જે ભીમસેને તમારા હો દીકરાને માર્યા છે, ઈ અન્ન લઈ આવીને આપે છે, તમે ખાવ છો, એના હાથનું અન્ન ખાવ છો. હવે જવા દો, હવે નીકળી જાવ અહીંથી, હવે આ છોડી દો જગ્યા, એમ કરીને ચાપખા મારે છે. કેમ કે ધૃતરાષ્ટ્રથી છે ને છૂટતું નહોતું. એને યાદ નહોતું આવતું કે હવે હું ભગવાનનું તો નામ લઉં. અને વિદુરજી છે એ તો મહાજ્ઞાની હતા.
એટલે આવા શબ્દો કે છે એ આશ્ચર્યજનક છે, પણ એ વૈરાગ્ય માટે થઈને આ શબ્દ બહુ આવશ્યક છે કે માણસના જીવને બધાને એવું કહેવાની જરૂર નથી કે શું કૂતરાની જેમ ઘરમાં પડ્યા છો, કે બધા માટે એવું લાગુ ના પડે, પણ અહીંયા ધૃતરાષ્ટ્ર માટે લાગુ પડે છે. અને કે છે ભીમેન આવર્જિતમ પિંડમ આદત્તે ગૃહપાલવત. ગૃહપાલવત કૂતરાની જેમ કૂતરાને રોટલો નાખી દેતા હોય એમ તમે જાણે અહીંયા ભીમે લઈ આવેલું અન્ન ખાવ છો, કારણ કે દુર્યોધન તો છે નહીં કે તમારા માટે અન્ન લઈ આવે, ભીમ જ લઈ આવે છે ને બીજું કોણ લઈ આવે છે, એમ કરીને એવો ચાપકો મારે છે કે એના જીવનમાં વૈરાગ્ય આવી જાય. અને પછી યાદ કરાવે છે કે તમારા કર્મો કેવા છે. એ કે છે બે રીતે કે છે, એક બાજુથી એના કર્મો યાદ કરાવે છે અને બીજી બાજુથી એને જીવનમાં વૈરાગ્ય આવે એવું પણ કહે છે. શું કહે છે? અગ્નિર્નિસૃષ્ટો દત્તશ્ચ ગરોદારાશ્ચ દૂષિતાઃ ઋતમ ક્ષેત્રમ ધનમ યેષામ તદ્દત્તૈ અસુભિઃ ક્રિયકીયત. અગ્નિ નિસૃષ્ટઃ એટલે જેને મારી નાખવા માટે તમે આગ લગાડી હતી, પાંડવોને મારવા માટે લાક્ષાગ્રહમાં આગ લગાડી હતી, કઈ ધૃતરાષ્ટ્રથી છાનું નહોતું. ધૃતરાષ્ટ્રને બધી જ ખબર હતી કે આ ખેલ શું ચાલે છે, દુર્યોધન શું ખેલ કરે છે, ધૃતરાષ્ટ્રને બધી જ ખબર હતી. અને એ રાજા હતો એટલે રાજા તરીકે નિર્ણય લઈ શકે અને રોકી પણ શકે બધું, છતાં એને કોઈ રોક્યું નહીં, એટલે એ રાજાએ કર્યા બરાબર જ છે. અગ્નિ નિસૃષ્ટ દત્તશ્ચ ગરહ. ભીમસેને ઝેરી લાડવા ખવડાવ્યા હતા, એ તમારા દ્વારા જ ખવડાવ્યા હતા, બરોબર છે. પછી દારાશ્ચ દૂષિતાઃ, યુધિષ્ઠિરની પત્નીનું અપમાન કર્યું, દ્રૌપદીનું જાહેરમાં અપમાન કર્યું હતું, બરાબર છે, બરોબર છે. આ બધું જે છે ઋતમ ક્ષેત્રમ ધનમ યેષામ, અને જેનું ક્ષેત્ર લઈ લીધું હતું આખું જે છે ઇન્દ્રપ્રસ્થ જે છે એ લઈ લીધું હતું. કેવી રીતે? કપટથી લઈ લીધું હતું. ધૃતરાષ્ટ્રને બધી જ ખબર હતી કે આ બધું ખોટું થાય છે અહીંયા, અને છતાંય એને એ કરવા દીધું, એની હાજરીમાં જ થયું. અને એ પોતે રાજા હતા, માટે રાજા જેના માટે જવાબદાર જે છે, બરાબર છે. આવા બધા જેને મારવા માટે તમે આટલા પ્રયત્નો કર્યા, યેષામ તદ્દત્તૈહિ અસુભિઃ કિયત, એને આપેલા અન્નથી તમે તમારા પ્રાણ હલાવો છો, કે જેને મારી નાખવા માટે તમે આટલા પ્રયત્નો કર્યા હતા, આજ એના જ રોટલા દ્વારા તમે જીવો છો, આ તમારા પ્રાણ એના વડે હાલે છે. આવા જીવનથી શું પ્રયોજન છે? શું કામે તમે અહીંયા પડ્યા છો? નીકળી જાવ અહીંથી. આ રીતે એને કહે છે. આ હજુ આગળ કહે છે તસ્યાપિ તવ દેહોયમ કૃપણસ્ય જીજીવિષોઃ પરેત્ય નિચ્છતો જીર્ણઃ જરાયા વાસસી ઇવ. તસ્ય અપિ તવ દેહ અયમ કૃપણસ્ય જીજીવિષોઃ. આ દેહ જે છે કેવો થઈ ગયો છે? જીર્ણ થઈ ગયો છે. કૃપણસ્ય જીજીવિષોઃ, એ ગરડો થતો જ જાય છે. પરેતિ અનિચ્છતઃ જીર્ણઃ જરયા વાસસી ઇવ. જેમ વસ્ત્ર જે છે એ ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે, એમ આ શરીર પણ જે છે એ ક્ષીણ થતું જાય છે. માટે હવે તમે એ શું કહે છે? તમે હવે ધીર બનો, ગંભીર બનો. કે હવે જે પેલાના જમાનામાં રાજા મહારાજાઓ બધા વનગમન કરતા, ઇવન ધૃતરાષ્ટ્રનો ભાઈ નાનો પાંડુ, એ પાંડુ રાજા પણ વનગમન કરેલું, એનાથી પાપ થઈ ગયું, પેલા હરણને મારી નાખ્યું, હરણીને મારી નાખી, તો એને એમ લાગ્યું કે મેં બહુ મોટું પાપ કર્યું છે, તો એને આખું રાજ્ય છોડી દીધું, વનમાં જતો તપશ્ચર્યા કરવા જાય છે. અને તમારે તો બધું તમે છોડતા જ નથી. માટે કહે છે કે તમને તો બહુ આમ શરીર જે છે કેવું છે, તમે કૃપણ છો. કૃપણ એટલે શું? કંજૂસ. બીજા શબ્દમાં કહીએ તો કંજૂસ. આ તમારો દેહ નથી ઈચ્છતો,
અર્થાત હવે શરીર જે છે કામ નથી આપતું, તોય તમે જે છે તમે એ હજુ પકડી રાખો છો. માટે હવે તમે એમાંથી મુક્ત થાઓ. કે છે આગળ કે છે ગત સ્વાર્થમિમમ દેહમ વિરક્તો મુક્ત બંધનઃ અવિજ્ઞાત ગતિર જહ્યાત સવૈ ધીર ઉદાહૃતઃ. સવૈ ધીર ઉદાહૃતઃ, આને ધીર પુરુષ કહેવાય છે. શું કહે છે? ગત સ્વાર્થમિમમ દેહમ વિરક્ત મુક્ત બંધનઃ. આ શરીરમાંથી જે છે ને પછી સ્વાર્થ જતો રહે. સ્વાર્થ જતો રહે એટલે શું? પછી શરીર જે છે કંઈ કામનું ના રહે. અર્થાત શરીરથી પછી બહુ પુણ્ય પણ ના થાય, યજ્ઞ યાગાદી ના થાય. વૃદ્ધાવસ્થા આવે પછી કઈ યજ્ઞ યાગાદી ના થાય બહુ. એટલે કહે છે કે આવું જે શરીર જે છે જેનાથી હવે કાંઈ થઈ શકતું નથી, એ શરીરથી પણ વિરક્ત થવું પડે. હવે મારે આ શરીરનું પણ બહુ ધ્યાન રાખવાની જરૂર નથી, કેમ કે હવે આ શરીર મને કંઈ કામ આપે એમ નથી. માટે હવે શરીર પ્રત્યે જે પેલા શરીરનું બહુ ધ્યાન રાખતા એટલે શું? બહુ ટાપટીપ કરતા એમ પેલું કે ને કે તાકાત મળે એટલે ઘી ખાય. હવે એ ઘી ખાવાનો સમય નથી રહ્યો કે શરીરને તાકાત મળે. હવે શરીર જે એ જીર્ણ શીર્ણ થઈ ગયું છે, હવે એમાંથી હવે એની આસક્તિ તમે છોડી દો. બરોબર છે? પછી કે છે ધીર પુરુષ કોને કહેવામાં આવે છે? તો કે છે અવિજ્ઞાત ગતિ. અવિજ્ઞાત ગતિ. ધીર પુરુષ જે છે ને એવું કરવાની જરૂર નથી. આ તો વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે પહેલાનો સમય એવો હતો કે ધીર પુરુષો શું કરે? વિરક્ત થઈ ઘર છોડીને એ જતા રહીએ. પછી શું થયું એ કોઈ ખબર જ ના હોય. એ શું થયું? ક્યાં ગયા? એ ગયા કેમ કે સંન્યાસ લઈ લીધો, ગયા, પૂરું થઈ ગયું. ભલે બધા સંન્યાસ ના લે કે સંન્યાસ લે કે ન લે, કહેવાનો આશય એટલો છે કે અહીંયા જે છે તમે શરીરમાંથી તમે વિરક્ત થઈ જાઓ. શરીર પ્રત્યેની આસક્તિ જે છે એ તમે હવે છોડી દો અને તમે વનગમન કરો. અને આ શરીર જે છે ભલે હવે ક્ષીણ થઈ જ ગયું છે, બરાબર છે, પણ ખરેખર ધીર પુરુષ એ છે કે એક ઘર છોડીને જતો રહે ને પછી કોઈને ખબર જ ના પડે કે ક્યાં ગયા. એ ક્યાં ગયા ને ક્યાં રહ્યા ને ક્યાં મૃત્યુ પામ્યા ને કોઈને ખબર જ ના પડે. કેમ કે એને શરીર પ્રત્યેની કોઈ આસક્તિ નથી. એને શરીર ગમે ત્યાં પડી જાય. પાંડવોનું જીવન આવે છે, આપણે જોઈશું પાછળથી. એ શરીર જે છે ગમે ત્યાં પડી જાય, એને કોઈ શરીર પ્રત્યે આસક્તિ નથી હોતી. એટલે આ પ્રકારે જે ત્યાગ કરે આ પ્રકારે એને ધીર પુરુષ કહેવામાં આવે છે. માટે દરેક વ્યક્તિએ શું કરવું જોઈએ? સમય આવે ત્યારે યસ્વકાત પરતો વેહ જાતા નિર્વેદ આત્મવાન હૃદિ કૃત્વા હરિમ ગેહાત પ્રવ્રજેત સ નરોત્તમઃ. પ્રવ્રજેત ક્યારે? જ્યારે જીવનમાં વૈરાગ્ય આવે ને ત્યારે પ્રવ્રજેત, અર્થાત ઘરનો ત્યાગ કરી અને વ્યક્તિ જે શું કરે? એ જતો રહે. પ્રવ્રજેત એટલે એ પછી ફૈરે જ રાખે. ક્યાં સુધી ફૈરે રાખે? એક જગ્યાએ સ્થિર થઈને ના રહે. ભિક્ષા મળતી હોય તો ભિક્ષા લઈને એ આગળ જાય અને એ રીતે ફૈરે રાખે. અને જ્યાં સુધી શરીર ટકે ત્યાં સુધી એ ફૈરે રાખે. પ્રવ્રજેત. પણ ક્યાંથી પ્રવ્રજેત? ગેહાત પ્રવ્રજેત, ઘર છોડીને પ્રવ્રજેત. આજે તો કઈ જવાય એવી જગ્યા નથી કે આજે તો બધું ચારે બાજુ હવે બધું એવું ગોઠવાઈ ગયું છે. બધાને આધાર કાર્ડ ને પાન કાર્ડ ને બધા આવી ગયા. તમે ક્યાંય જાઓ તો તમને પકડીને પૂછે કે કોણ છો તમે? પેલા પૂછે કે તમારું આધાર કાર્ડ બતાવો. એટલે આપણે કે બધી જગ્યાએ કે આધાર કાર્ડ થોડું હોય, એટલે જાય એટલે તરત જ એમ કે તમારું આધાર કાર્ડ બતાવો, આધાર બતાવો, તમારું પાન કાર્ડ આપો. અને કે બધી જગ્યાએ પાન કાર્ડ. લોકો ઘણા લોકોમાં છે ને પેલું હોતી નથી. આપણી પાસે પેલું કાર હોય, આપણી પાસે આશ્રમના નામની કાર છે, બરાબર છે, તો હવે ટ્રસ્ટના નામની કાર હોય ને એનો કોઈ આધાર કાર્ડ ના હોય. તો હવે પેલું કાર માટે વીમો કરાવવાનો હોય તો વીમાવાળાને કીધું કે ભાઈ આ તમે વીમો કરાવી નાખો, હાલો કેટલા રૂપિયા દેવાના? તો કે આટલા દેવાના. મેં આપી દીધા. પછી મને કે હવે તમારું છે ને એવું કરો, આધાર કાર્ડ આપો. એટલે મેં કીધું કોઈ દી ટ્રસ્ટના આધાર કાર્ડ ન હોય, તું કઈ દુનિયામાં જીવે છે ભાઈ? કે આધાર કાર્ડ આપો. તો જ્યાં જાય ત્યાં આધાર કાર્ડ, જ્યાં જાય ત્યાં આધાર કાર્ડ.
એટલે આજે તો એવું છે કે તમે ક્યાંય જાઓ તો પોલીસ પકડી લે, કોણ છો, ક્યાંથી આવ્યા છો, તમારું આધાર કાર્ડ ક્યાં છે, તમારી ઓળખાણ આપો. અને પછી હવે તો પરિસ્થિતિ એવી ખરાબ આવી ગઈ છે કે તમારે ઓળખાણ આપવી જ પડે કે તમે કોણ છો. એ તો માની કે આ બાંગ્લાદેશથી આવ્યા છે, દિલ્હીમાં અત્યારે આવું જ ચાલે છે. એ બધા પાછું ઓળખાણ માંગે છે કે ભાઈ તમારી ઓળખાણ આપો, કેટલા વર્ષથી તમે અહીંયા રહ્યો છો, આ બધું ઓળખાણ માંગે. તો આજની પરિસ્થિતિ જુદી છે. પ્રવ્રજિત, આજે થોડુંક પ્રવ્રજિત કરવું જરાક અઘરું છે, પણ કહેવાનો આશય એ છે કે ઘરમાંથી આસક્તિનો ત્યાગ કરવો. અગત્યનું શું છે? પ્રવ્રજિત એટલે શું? ઘરની આસક્તિનો ત્યાગ કરવો. આ ધૃતરાષ્ટ્ર જે છે ને ઘરની આસક્તિ છૂટતી જ નહોતી. અને પહેલાના જમાનામાં તો વનગમન બહુ સહજ હતું. એ સહજ કે ભાઈ તમે વનગમન કરો. તો એ પ્રકારે એને કહે છે કે હવે આ તમે શેના માટે થઈને હવે અહીંયા તમે છો. ગતસ્વાર્થમ ઇમમ દેહમ વિરક્તો મુક્ત બંધનઃ. જે ધીર પુરુષ છે જે શું કરે છે, એ આ દેહમાંથી સ્વાર્થ જતો રહે છે. અર્થાત હવે આ શરીર કંઈ કામનું રહેતું નથી. મોટી ઉંમર થઈ જાય પછી યજ્ઞ યાગાદી થાય નહીં, યુદ્ધ થાય નહીં. કારણ કે યુદ્ધ થાય નહીં. ક્ષત્રિય માટે તો યુદ્ધ કરવું છે. યુદ્ધે ચાપે પલાયનમ. હવે વૃદ્ધ છે જે ક્યાં તલવાર લઈને લડવા જવાના હતા? એ લડી ના શકે, એનામાં એની ઉંમર થઈ ગઈ છે, હવે એ ના કરી શકે આ બધું. એટલે કે છે કે હવે મારે શરીરમાંથી સ્વાર્થ થઈ ગયો હોય ને પછી શરીરમાંથી પણ વિરક્ત થઈ જવું જોઈએ અને બંધનનો ત્યાગ કરી અને કોઈ પણ ન જાણે એવી અવિજ્ઞાત ગતિ, કોઈ ન જાણે એવી જગ્યાએ જતું રહેવું જોઈએ. એ વ્યક્તિને સવૈ ધીરઃ ઉદારઃ, એ વ્યક્તિને ધીર પુરુષ કહેવામાં આવે છે. ચલો એક શ્લોક જોઈ લઈએ. યસ, આ એ જોયું આપણે. આ નરોત્તમ પ્રવ્રજેત નરોત્તમ યસ્વકાત પરતો વેહ જાતા નિર્વેદ આત્મવાન. કાં તો વ્યક્તિ જાતે જ જીવનમાં વૈરાગ્ય પ્રાપ્ત કરી લે. એટલે શું કે આપણે તો આપણો દેશ તો બહુ મહાન છે અને આપણી પાસે એટલા બધા શાસ્ત્રો અને પુસ્તકો ને એટલું બધું છે. આપણે ખબર છે કેટલા બધા સાધુ ઋષિ મુનિઓ થઈ ગયા કે એ લોકોને કોઈ ઉપદેશ ન આપ્યો હોય ને તોય ઘર છોડીને જતા રહ્યા હોય. શું કામે? એના જીવનમાં વૈરાગ્ય આવી ગયો. વૈરાગ્યને કારણે એ લોકો ઘર છોડીને જતા રહેતા હોય છે. તો કાં તો આપણા જીવનમાં વૈરાગ્ય આવે, કાં તો આપણે પોતે સમજીને આપણા જીવનમાં વૈરાગ્ય જાતે જ આવી જાય, અને ન આવે તો યહ સ્વકાત પરતો વા પરત હવા, અથવા તો કોકનો ઉપદેશ પ્રાપ્ત કરીને કોક કંઈ કહે જેનાથી આપણા જીવનમાં વૈરાગ્ય આવે. બરોબર છે? તો આ પ્રકારે યસ સ્વકાત પરતો વા ઇહ જાત નિર્વેદ આત્મવાન. અને બહુ સરસ કહે છે અહીંયા કે એ જીવનમાં વૈરાગ્ય પછી શું કરવાનું છે? તો કે છે આત્મવાન. એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. આત્મવાન એટલે શું? કે એ આત્મા જે છે, જે સર્વત્ર વ્યાપ્ત આત્મા છે, હું છું, એ જ્ઞાનવાળો જે માણસ છે ને એને આત્મવાન કહેવાય છે. એટલે આ પ્રકારે વૈરાગ્ય ખાલી કામનું નથી, વનગમન ખાલી કામનું નથી. વનગમન શેના માટે કરવાનું છે? વનગમન છે આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે છે. અચ્છા, તો આ પ્રકારે કાં તો જાતે જ જીવનમાં વૈરાગ્ય આવે, નો આવે તો ક્યાંક જ્યાં વૈરાગ્યની વાત થતી હોય ને એ વૈરાગ્યની વાત આપણે સાંભળી અને આપણા જીવનમાં વૈરાગ્ય આવવો જોઈએ. અને આ પ્રકારે નિર્વેદ, આ પ્રકારે વૈરાગ્ય પ્રાપ્ત કરીને આત્મવાન અર્થાત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અને હૃદિમ કૃત્વા હરિમ ગેહાત પ્રવ્રજેત નરોત્તમ. ભગવાનને હૃદયમાં ધારણ કરીને, હૃદિમ કૃત્વા હરિમ, હરિમ એટલે પરમાત્માને હૃદયમાં ધારણ કરીને પ્રવ્રજેત નરોત્તમ. ઉત્તમ પુરુષ આને કહેવાય. એ શું કરે છે? પ્રવ્રજેત હૃદિમ કૃત્વા, હૃદયની અંદર ભગવાનને રાખી અને એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જાય છે અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. એને કહે છે નરોત્તમ. માટે એ સૌથી ઉત્તમ પુરુષ કહેવામાં આવે છે. કે બાકી તો બધા જે છે ઘરમાં પડ્યા જ રહે, એ બધા ઉત્તમ પુરુષ નથી કહેવાતા. ઉત્તમ પુરુષ કોણ છે? કે જે વૈરાગ્ય પ્રાપ્ત કરી, ઘરનો ત્યાગ કરી, હૃદયમાં ઈશ્વરને ધારણ કરી અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. એ ઉત્તમ પુરુષ કહેવામાં આવે છે. નરોત્તમ.
અને માટે હવે તમે ઘર છોડીને જતા રહો. હવે આ છોડી દો, તમે રાજમહેલ છોડી દો અને વનગમન કરો. એ 27મા શ્લોકમાં કહે છે. આપણે કાલે જોઈશું. આજે અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.